છે। સુપર પ્રાઇમ ટાઈમમાં બીજો મુદ્દો જે રહેવાનો છે અને તે એ છે ખ્યાતિકાંડ વિશે। ખ્યાતિકાંડ સરકારી બાબુ પર સકંજો। ખ્યાતિકાંડમાં હવે આરોગ્ય વિભાગના અધિકારીઓ સામે તપાસ થઈ રહી છે। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખુલાસો થયો છે કે હોસ્પિટલના સંચાલકો સાથે કેટલાક અધિકારીઓની પણ સાંઠગાંઠ હતી, જેના કારણે હવે એવા અધિકારીઓ સામે પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને તપાસ ક્યાં પહોંચી છે તે પણ જોઈ લઈએ। ખ્યાતિકાંડમાં સૌથી મોટો ખુલાસો। સરકારી કર્મચારીઓની મિલીભગતની આશંકા। આરોગ્ય વિભાગના અધિકારીઓ પર થઈ શકે છે કાર્યવાહી। નાણાંની ચૂકવણી અંગે થશે તપાસ। ખ્યાતિકાંડ સામે આવ્યાને 10 દિવસ કરતાં વધુ સમય થઈ ગયો છે, છતાં હજુ પણ આરોપીઓ ફરાર છે। માત્ર એક ડોક્ટરની જ ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓ ક્યાં છે તેની કોઈ ભાળ નથી। જોકે આ કૌભાંડમાં જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે। આ કૌભાંડમાં આરોગ્ય વિભાગના અધિકારીઓની પણ સંડોવણી હોવાની તે શક્યતાઓને નકારી શકાય તેમ નથી। ત્યારે આગામી દિવસોમાં હવે ક્રાઇમ બ્રાન્ચ આરોગ્ય અધિકારીઓની પૂછપરછ કરે તેવી શક્યતાઓ છે। ક્રાઇમ બ્રાન્ચે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી। તપાસમાં કર્મચારીઓની મિલીભગત હોવાની શંકા છે। આરોગ્ય વિભાગના કેટલાક કર્મચારીઓ ખ્યાતિ હોસ્પિટલના સંપર્કમાં હોવાની શંકા છે। પીએમજે અંતર્ગત થયેલા ઓપરેશન અને નાણાંની ચૂકવણી અંગે તપાસ થશે। ડોક્યુમેન્ટની ચકાસણી વિના રકમ રિલીઝ થઈ હોવાની આશંકા છે। આરોગ્ય વિભાગના વધુ અધિકારીઓની ક્રાઇમ બ્રાન્ચ કરી શકે છે પૂછપરછ। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે તે માત્ર મહેસાણામાં યોજાયેલા કેમ્પની નહીં, પરંતુ પીએમજેવાય અંતર્ગત ખ્યાતિ હોસ્પિટલમાં કેટલા ઓપરેશન થયા અને ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સંપર્કમાં હતા, તો શું આ સંપર્કો અને સંબંધો નિયમિત હતા કે પછી અનૈતિક હતા, તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે। ટૂંક સમયમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોગ્ય વિભાગના કેટલાક સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓની પણ આ સંદર્ભે પૂછપરછ કરી શકે છે। સાથે જ અત્યાર સુધીના સર્ચ ઓપરેશન દરમિયાન જે દસ્તાવેજો મળ્યા છે તે દસ્તાવેજોમાં કેટલાક દર્દીઓના નહીં જરૂર હોવા છતાં તેઓના ઓપરેશન કરવામાં આવ્યા હોવાની વિગતો મળી છે। તો શું આરોગ્ય વિભાગના પીએમજેવાય યોજનાનું ટેબલ સંભાળતા અધિકારીઓની કોઈ જગ્યાઓ પર ગેરરીતિ થઈ છે, બેદરકારી થઈ છે અથવા તો ફરજ ચૂક થઈ છે કે કેમ, તેના ફાઇન્ડિંગ પણ કરવામાં આવી રહ્યા છે અને આગામી દિવસોની અંદર આરોગ્ય વિભાગના અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી સંભાવનાઓ છે। ખ્યાતિ હોસ્પિટલનો મામલો હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે। વિરમગામ અંધાપા કાંડ મુદ્દે દાખલ અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ રહી હતી, ત્યારે સુનાવણી દરમિયાન કોર્ટ મિત્રે હાઈકોર્ટનું ધ્યાન દોર્યું। ખ્યાતિ હોસ્પિટલનું ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ રજિસ્ટ્રેશન પણ નહોતું તેવું કોર્ટ મિત્રનું કહેવું છે। વ્યક્તિઓ સામે પગલાં લેવાઈ રહ્યા, પરંતુ હોસ્પિટલ સામે કાર્યવાહી જરૂરી છે। આવી બેદરકારી માટે યોગ્ય જોગવાઈ કરવા માટેની રજૂઆત કરાઈ છે। એડવોકેટ જનરલે કોર્ટને ખાતરી આપી કે યોગ્ય કાર્યવાહી થઈ રહી છે, નિયમ પ્રમાણેની કાર્યવાહી થશે જ એવી કોર્ટે ટકોર કરી છે। ખ્યાતિ હોસ્પિટલના કાંડ સામે તો તપાસનો ધમધમાટ બોલાઈ જ રહ્યો છે, પરંતુ હવે તેના ભૂતકાળના કાળા ચિટ્ટા ખોલવાની પણ તજવીજ હાથ ધરાઈ છે। ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ભૂતકાળમાં યોજાયેલ કેમ્પ અંગે પણ હવે તપાસ શરૂ કરવામાં આવી છે। દર્દીને જરૂર ના હોવા છતાં રૂપિયાની લાલચે ખ્યાતિ હોસ્પિટલે દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરી તેમને સ્ટેન્ટ મૂકી દીધા અને તેમાં 2 દર્દીના જીવ ગયા। ત્યારે હવે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ભૂતકાળમાં કરાયેલ કેમ્પ અને તેમાં કરાયેલી સારવાર અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે। ખ્યાતિ હોસ્પિટલમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ દરમિયાન કેટલાક મહત્વના દસ્તાવેજ હાથે લાગ્યા હતા અને તેના આધારે હવે હોસ્પિટલ દ્વારા ભૂતકાળમાં યોજાયેલ 13 કેમ્પોની તપાસ શરૂ કરવામાં આવી છે। 13 ગામમાં હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યા હતા। એની પણ ઘણી બધી માહિતી
ક્રાઇમ બ્રાન્ચમાં મેળવવામાં આવી છે અને એના આધારે એવા ટાઈપનો પણ કોઈએ મૃત્યુ પામેલા હોય અને કોઈ ફરિયાદ આપવા માંગતા હોય તો ક્રાઇમ બ્રાન્ચ એની ઉપર પણ એક્શન લેશે. કોઈ સરકારી અધિકારીની સંડોવણી વગર આટલું મોટું કૌભાંડ કેવી રીતે થઈ શકે તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આ એંગલથી પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જો કૌભાંડમાં આરોગ્ય વિભાગના અધિકારીઓની સંડોવણી સામે આવી તો તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરાશે. એટલું જ નહીં, હાલ તો ભૂતકાળમાં ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીનો ભોગ બન્યા હોય તેવા અનેક ફરિયાદીઓ પણ સામે આવી રહ્યા છે. પ્રાઇમા ફેસી તો હું કોઈ ડિટેલ નથી આપી શકતા, પણ અગર કોઈની સંડોવણી હશે તો સરકારની સૂચના મુજબ પણ એના વિરુદ્ધમાં પણ એક્શન લેવામાં આવશે. ગઈકાલે 1-2 દર્દીઓ ત્યાં વસ્ત્રાપુરમાં આવ્યા હતા, ત્યાં જાનવરજોગ લીધી છે. એનો ત્યારે આજે અમે ક્રાઇમ બ્રાન્ચ બોલાવવામાં આવ્યા છે. એનો પ્રાથમિક પૂછપરછ અને એના આધારે એના સાથે શું થયું એના આધારે અમે એક્શન લઈશું. ખ્યાતિ હોસ્પિટલે ભૂતકાળમાં કરેલા 13 કેમ્પની ઊંડાણપૂર્વક તપાસ અને અન્ય સામેથી જ મળી રહેલી ફરિયાદોથી વધુ ચોંકાવનારા ખુલાસા સામે આવી શકે છે. ત્યારે તપાસનો રેલો આરોગ્ય વિભાગ સુધી પણ પહોંચી શકે છે. પીએમજેવાય અંતર્ગત ઓપરેશનોના નામ પર ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો દ્વારા ચલાવવામાં આવતા કૌભાંડ સંદર્ભે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં નવા નામો ખુલી રહ્યા છે. પરંતુ શું માત્ર ખ્યાતિ હોસ્પિટલ સાથે સંકળાયેલા લોકો જ આ કૌભાંડમાં સંકળાયેલા છે કે પછી ગાંધીનગર અને અમદાવાદના આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ સંકળાયેલા છે કે કેમ, તે દિશામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી છે. જોવાનું હવે એ છે કે તપાસનો રેલો ગાંધીનગરના આરોગ્ય વિભાગ સુધી જાય છે કે પછી સમગ્ર તપાસનો વિંટો વળી જાય છે. કેમેરામેન ઇમરાન શેખ સાથે યુનુસ ગાઝી, TV9